ક્યારે વિચાર્યું છે કે જ્યારે પૂર, ભૂકંપ કે આગ જેવી કોઈ આફત આવે છે ત્યારે ખરેખર શું થાય છે? ચાલો આજે વાત કરીએ આપત્તિ વ્યવસ્થાપન વિશે. આ એક એવો વિષય છે જે આપણા બધા માટે સમજવો બહુ જ જરૂરી છે. આપણે જાણીશું કે આપત્તિઓ શું છે, એના પ્રકાર કયા છે અને એની અસરો કેવી હોય છે. તો ચાલો શરૂ કરીએ અને સમજીએ આખા વિષયને. આજે આપણે શું જોવાના છીએ? પહેલું, આપત્તિ એટલે શું? બીજું, એના બે મુખ્ય પ્રકાર કયા છે? પછી જોઈશું કે કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે શું થાય, અને પછી માનવ સર્જિત વિનાશની પણ વાત કરીશું, અને છેલ્લે આ બધા વિનાશ પછી પરિસ્થિતિ કેવી હોય છે એ પણ સમજીશું. ચાલો તો સૌથી પહેલાં એ જ સમજી લઈએ કે આપત્તિ એટલે શું. આપણે આપત્તિ શબ્દ તો બહુ વાર સાંભળ્યો છે, પણ એનો અસલી મતલબ શું થાય છે? આપત્તિ આ શબ્દ સાંભળતા જ મનમાં કેવા વિચારો આવે? કદાચ તૂટેલા ઘર, ચારે બાજુ પાણી જ પાણી, અથવા તો લોકોની દોડધામ, ખરું ને? હા, આ બધી વાત સાચી છે, પણ ચાલો એની એકદમ ચોક્કસ વ્યાખ્યા શું છે એ પણ જોઈ લઈએ. તો મતલબ એમ થયો કે આપત્તિ એટલે કોઈ પણ એવી ઘટના, પછી ભલે એ કુદરતી હોય કે માણસોએ ઊભી કરી હોય, એ ધીમે ધીમે આવે કે પછી એક ઝાટકે, પણ એનાથી જાન અને માલનું મોટું નુકસાન તો થાય જ છે. સારું, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આપત્તિ શું છે. હવે એ જોઈએ કે એના પ્રકાર કેટલા હોય છે. શું બધી આપત્તિઓ સરખી જ હોય? ના, એવું નથી. એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. અહીંયા જુઓ, એકદમ સાફ સાફ દેખાય છે. એક છે કુદરતી આપત્તિ અને બીજી છે માનવસર્જિત. કુદરતી એટલે જે કુદરત તરફથી આવે, જેમ કે ભૂકંપ, પૂર, સુનામી. અને માનવસર્જિત એટલે જે માણસોની ભૂલ કે બેદરકારીને કારણે થાય. દાખલા તરીકે આગ લાગવી, કોઈ ફેક્ટરીમાં અકસ્માત થવો વગેરે. તો ચાલો સૌથી પહેલા કુદરતી આફતોની વાત કરીએ. એવી આફતો જે ક્યારેક આગાહી કરીને આવે છે તો ક્યારેક વળી કોઈને ખબર પણ ના પડે અને બધું જ ખતમ કરી નાખે છે. ભૂસ્ખલન એટલે કે જમીન કે પહાડનો કોઈ ભાગ અચાનક તૂટીને નીચે પડે. હવે આમાં રસપ્રદ વાત એ છે કે આ થવા પાછળ કુદરત અને માણસ બંને જવાબદાર હોઈ શકે છે. જેમ કે ભૂકંપ કે ભારે વરસાદને કારણે પણ ભૂસ્ખલન થાય. અને બીજી બાજુ આપણે જે પહાડો ખોદીને રસ્તા બનાવીએ છીએ એનાથી પણ આ જોખમ વધી જાય છે. 11,000 આ આંકડો શેનો છે ખબર છે? આ દુનિયામાં જોવા મળતી તીડની પ્રજાતિઓનો આંકડો છે. હા, એ જ તીડ જે ખેડૂતો માટે એક મોટી મુસીબત બની જાય છે. ચલો સમજીએ કે આ નાનકડા જીવ કેવી રીતે એક મોટી આફત બની શકે છે. આ જે રણપ્રદેશના તીડ હોય છે ને, એમને ખૌધરા તીડ પણ કહેવાય છે. અને કેમ કહેવાય છે? કારણ કે એ રોજે રોજ પોતાના વજન જેટલું જ ખાઈ જાય છે. હવે વિચારો, જ્યારે આવા લાખો કરોડો તીડનું ટોળું એકસાથે કોઈ ખેતર પર ત્રાટકે તો શું હાલત થાય? આ તીડનું ટોળું એટલું ખતરનાક હોય છે કે એ લીમડાના ઝાડ સિવાય લગભગ બધું જ સફાચેત કરી જાય છે. જે પણ વિસ્તારમાં એ રાત રોકાય ત્યાં સવાર સુધીમાં ખેતીના પાકનું નામો નિશાન નથી રહેતું. ખેડૂતોની વર્ષોની મહેનત થોડાક જ કલાકોમાં પાણીમાં જતી રહે છે, અને એમને જે આર્થિક નુકસાન થાય છે એ તો અલગ. ચાલો હવે વાત કરીએ મહામારીની. મહામારી એટલે એવી પરિસ્થિતિ જ્યારે કોઈ એક રોગ બહુ જ મોટા વિસ્તારમાં ફેલાઈ જાય અને હજારો લાખો લોકોને પોતાની ઝપેટમાં લઈ લે. તાજેતરમાં આપણે કોરોના તો જોયો જ, પણ એના સિવાય ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ આવા કેટલાય વાયરલ રોગોએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હવે જ્યારે કોઈ નવી બીમારી આવે અને એની દવા કે રસી ના હોય, ત્યારે સરકાર પાસે આવા કડક પગલાં લેવા સિવાય કોઈ રસ્તો નથી બચતો. આપણે સૌએ કોવિડ-19 વખતે જોયું જ છે. લોકડાઉન, ક્વોરન્ટાઇન, મુસાફરી પર પ્રતિબંધ, આ બધું રોગને ફેલાતો અટકાવવા માટે કેટલું જરૂરી બની જાય છે. તો આ તો થઈ કુદરતી આફતોની વાત. પણ ઘણીવાર આફત બહારથી નથી આવતી, આપણે પોતે જ એને નોતરીએ છીએ. ચાલો હવે એવા વિનાશની વાત કરીએ જે માણસો દ્વારા સર્જાય છે, અને એમાં સૌથી મોટો ભાગ ભજવે છે ઔદ્યોગિક અકસ્માતો. કોઈ ફેક્ટરી કે કારખાનામાં થતા અકસ્માતો. આ મોટે ભાગે માણસની કોઈ ભૂલને કારણે કે પછી મશીનરીમાં ખરાબીને કારણે થાય છે. અને એની અસર એ ખાલી ફેક્ટરીના કામદારો પૂરતી નથી રહેતી. એનાથી આસપાસ રહેતા લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. અને હવા પાણીનું પ્રદૂષણ થાય એ તો અલગ. હવે માની લો કે ક્યાંક ઝેરી ગેસ લીક થયો છે. તો આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? જુઓ, સૌથી પહેલું કામ કરવાનું છે પવનની વિરુદ્ધ દિશામાં ભાગવાનું. પછી તરત જ કોઈ સલામત જગ્યાએ પહોંચી જવાનું. અને હા,
પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ માટે રસ્તો ખુલ્લો રાખવાનો, જેથી બચાવ કામગીરીમાં મદદ થઈ શકે. કોઈ પણ આપત્તિ આવે અને જતી રહે, પણ એની પાછળ જે વિનાશ વેરાય છે ને, એની અસર વર્ષો સુધી રહે છે. તો ચાલો હવે આપણા છેલ્લા ભાગમાં એ જ જોઈએ કે આવા કોઈ પણ વિનાશ પછીની પરિસ્થિતિ ખરેખર કેવી હોય છે. આપત્તિની અસર બધી જ બાજુએ થાય છે. એક તો આર્થિક નુકસાન. સરકારને રસ્તા, પુલ જેવી વસ્તુઓ ફરી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. બીજું સામાજિક રીતે. જે પરિવારો કમાનાર વ્યક્તિને ગુમાવી દે, એમની હાલત બહુ ખરાબ થઈ જાય છે. લોકોનું રોજનું જીવન, બાળકોનું ભણતર, ધંધા રોજગાર બધું જ અટકી જાય છે. અને સૌથી મોટી અસર થાય છે માનસિક રીતે. જે લોકો કાયમી અપંગતાનો ભોગ બને છે, એમને જે માનસિક આઘાત લાગે છે, એમાંથી બહાર આવવું બહુ જ અઘરું હોય છે. સરકાર મદદ માટે આગળ તો આવે છે, તબક્કાવાર સહાય પણ પહોંચાડે છે, પણ સાચું કહીએ તો જે લોકોએ બધું ગુમાવ્યું હોય એમના માટે ફરીથી બધું શૂન્યમાંથી શરૂ કરવું, ફરીથી સામાન્ય જિંદગી જીવવી એક લાંબી અને બહુ જ પીડાદાયક સફર હોય છે. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે, અને એ સૌથી અગત્યનો સવાલ છે કે આપત્તિઓ સામે લડવા આપણે કેટલા તૈયાર છીએ? શું આપણે ખરેખર આવનારી કોઈપણ મુસીબતનો સામનો કરવા માટે સજ્જ છીએ? આ સવાલ પર